મામા પક્ષીના જલેબી છે, ગાંઠિયા છે અને વચ્ચે ભાખરી છે. ખાસા સમયથી બેનપણીઓ હોય નાનપણીઓ એ બધા ના મળ્યા હોય તો મળી શકે. તો રવા માવાના લાડવા અત્યારે રેડી કરી દીધા છે. રોવાનું નથી આપણે, આમ તો આમ જ પગ ઊંચા કરે એન્ડીના જેમ. પગ તો ઊંચા ને ઊંચા હોય એમાં ગટવીને એવા ભઠ્ઠાના લાગે છે. આમ જો ફટફટ થાય જો ધામ ધોકાર વરસાદ 5 જ મિનિટમાં આખી શેરી ભીની કરી નાખી. કરવાનો હોય કે એવું લાગે ક્યારેક ક્યારેક તો. એના કરતા વિશેષ કે આ બાટલો પોણો બાટલો નાખી દીધો એમાં. પપ્પા મોર મૂકે છે. તમારા ગેસમાં કઈ થયું એવો ધડધડ થવા માંડ્યો ને. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. નમસ્તે મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગની સાથે અત્યારમાં મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તમને બતાવી દઉં કારણ કે તમને એમનો તો ખ્યાલ આવશે ને બોલીશ તોય. અત્યારમાં રૂમમાંથી હું બધું થોડુંક મારું કામ પતાવતી હતી ને બહાર તો એટલો અવાજ આવ્યો ને તો મને એમ થયું કે વિશાલ કંઈક વેકરામાં કંઈક પગ બગથી કંઈક કરતો હશે. તો બારે પછી ખબર પડી કે વેકરો નથી, આ વરસાદનો અવાજ છે. જો આ ટીપા શરૂ થઈ ધબધબના ફળ્યું જો આખું ભીનું થઈ ગયું છે. તો અત્યારમાં એટલો વરસાદ આવ્યો ને ખાલી બધું પલાળીને વયો ગયો છે. મતલબ પાણી પાવા અત્યારમાં એવા જ વરસાદ રાજા અત્યારમાં ખાલી મેઘરાજા. અને અત્યારમાં અંધારું એટલું સરસ મજાનું છે, બિલકુલ પવન પણ નથી, એકદમ સ્થિર થઈ ગયું છે. એટલે લાગે છે આઈ થિંક કે અત્યારમાં વરા મૂકે તો કાબુ પર પછી. અત્યારમાં આવી તો ગયો જ છે આટલો સરસ મજાનો આવી ગયો વરસાદ, ભીનું થઈ ગયું છે. ગાડી એટલી પલળી ગઈ છે અહીંયાથી ધીમા આપણે કહીએ ને નેવે પાણી હોય ને ધીમું આવી ગયું હતું. એટલે પેલીની ભાષામાં પહેલાં અમારે નેવા કહેતા, અત્યારે ખબર નહીં છત કહીને સજુ કહીને પહેલાં બધા નેવા કહેતા કે નેવે પાણી ટીપક આવવા માંડ્યું છે. વરસાદમાં અમારે લીમડો તો એટલો સરસ થઈ ગયો છે ને, જો એવો મસ્ત લાગે છે. રોજ બધા એમ લીમડો નખાતું જેમાં જરૂર પડે ને એમાં. કાલ ભેલો કે બેન કે લીંબુ ન થતું કાઢ નાખો. મેં ના મેં તો આટલા વર્ષ મોટી કરીશ તો 2 વર્ષ વાડ જોઈ. મેં તો લીંબુ કદાચ તો આવે અમુકમાં અમુક વહેલા આવે, અમુકમાં મોડા આવે, નક્કી ન ફિક્સ. બધા એમ લીંબુ ટાઈમ જ આવે રીતના. તો આટલું મસ્ત મજાનું વાતાવરણ છે અને આવી જ ફટાફટ પ્લાનમાં બેસવા માટે કે દેખાતો નથી હો પણ કે હમણાં દેખાશે થોડી વારમાં. તો અત્યારે મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને થોડીક દીજુની અમારી થોડીક તબિયત અપડાઉન છે અત્યારમાં. તો રોવાતું હતું મેડમને અત્યારમાં, તો પછી અત્યારે બેડિંગ કરાવે છે. 2-3 વાર વતન વહી ગયું છે એટલા માટે થોડુંક એને પેટમાં ગડબડનું લાગે છે. આઈ થિંક એને લઈ જશું હોસ્પિટલ. વિશાલ એ લોકો મેં માથું ન મરે એને થોડીક તેડ્યું ને તો થોડીકમાં એનો હતપ પણ લાગે, મતલબ ગરમ સેજ લાગે એવું છે. તો આજનું પ્લાનિંગ એ બધું છે લોકોનો. અને મમ્મી પાછી મંદિર જ છે. વાગે છે 7:30 અને હમણાં નાસ્તા પાણી કરી બધા મળી. મારી રૂટીન તો ખબર જ છે, દહીંને રોટલો. અત્યારનું વાતાવરણ એટલું મસ્ત મજાનું છે ને કે અંદરથી મેં હા ફરવા ન હોય કે એવું લાગે કે ક્યારેક તો. પણ અત્યારે પોસિબલ થાય નહીં કે ફરવા જવાનું જ ક્યાંય એટલે ક્યાંય. વાતાવરણ એટલું બધું મસ્ત મજાનું છે અત્યારમાં. તો કાંઈ ચલો આપણે આ મોર્નિંગની સાથે આપણી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે વરસાદની સાથે. ચલો જો પ્લાનનો અવાજ આવે ક્યાંક દૂર તો હશે તો ખરા ક્યાંક જાય હોય ગયો છે નહીં દેખાય મને દેખાડો. જામ પડે એમ થોડું ગાડું હતું એટલે કાંઈ વાંધો નહીં. ચલો તો અત્યારે મારી રાધારાની મારી પાસે આવી ગઈ છે અત્યારે મારા દીકુડો. અત્યારમાં વરસાદનું માવઠું થયું તો મેં તો પેક કરી દે મારા ઢીંગાને, પેક કરી દો. ટોપલો બોપલો પહેરીને ને બધું પેક કરી દીધું મારા દીકુડાને અત્યારમાં. હે કાનું એ રાજુ રોવાનું નથી દીકુ અત્યારમાં, રોવાનું નથી. આપણે આમ તો આમ જ પગ ઊંચા કરે એન્ડીના જેમ. પગ તો ઊંચા હોય એમાં ગટવીને. હા બીજું એમાં રાધુ બીજું બીજું તો અત્યારમાં મારી પાસે આવી ગઈ. પહેલી ત્યારે ભાખરી બનાવે છે, વિશાલને જાઉં છે એટલા માટે. પણ અત્યારનો પાછી રોવાનું કાઢી. વિશાલ કે ગાંઠિયા ખાવાનું મન થયું. વિશાલ મેં કીધું મને ગાંઠિયા ખાવાનું મન થયું કે મેં એમ કીધું ખાઈ. મેં તે દિન જેમ 4-5 દાણા કેમ ખાધા તમે તેવી રીતના ખાય એટલે મને એમ થાય કે મેં ગાંઠિયા ખાધા. મેં તો એમ તો અત્યારમાં પાયલ ભાખરી બનાવે છે. મમ્મી કીધું ભાખરી મેં હાથ નથી ભાખરી ખાઈ લઈશ. મેં કીધું તો તેનો ભાખરી બને છે અને જોડે ગાંઠિયા લેવા ગયા છે પપ્પા. તો તેમાં થયો ને એટલે વધારે ઈચ્છા થાય કે એવું તળેલું ને ગરમા ગરમ અત્યારમાં ખાવાનું. અરે મરચાં હોય ને હું આ છે કઢીને સંભારો બધું હોય. એટલે વિશાલને ત્યારે કીધું પપ્પા કે હા હાલો ગાંઠિયા લઈએ. પપ્પા આવતા હોય પપ્પા એને ડેલી પગ મૂક્યો નથી ને તરત પાછા ગાંઠિયા લેવા ગયા. કારણ કે તમને બધાને ખબર છે પપ્પાના અંદરમાં વાલા ગાંઠિયા. એટલે ગાંઠિયા ના એટલે કોઈની ના હોય જ ને અત્યારે અમારે. પપ્પા ગાંઠિયા લેવા ગયા છે. આવે એટલે બધા ગાંઠિયાને એન્જોય કરીએ. અને મારે દહીં ને ભાખરી રોજની જેમ. મેડમ અમારા મસ્ત અત્યારે રમે છે. પછી પાછા આપણે બધાને 1 by 1 મળીએ. હે મમ્મી વરસાદ હતો મંદિરે કે નહીં તમારે? ન્યાય હતો ને એમ કહું. કારણ કે એવું ન હોય ને ક્યારેક તો હે એકવાર પેલા બહુ આવ્યો હા પછી પાછો રહી ગયો પાછો આવ્યો.
તો અમારે એમ જ હતું 2 વાર આવીને હોય કે પણ આવ્યો એટલે કેવો આવ્યો ને પાછો તરત વહી ગયો નહીં પાયલ અમને તો હું થયું ઘડીક વાર તો ઘડીક મને તો મારા ગેસમાં કઈ થયું એવો ધડધડ થવા માંડ્યો ને પછી લાગ્યું મેં કીધું ગાડી હારે આણે ટુ વ્હીલ ભટકેડી કે હું થયું ત્યાં તો બાર પણ પતરા ઉપર અવાજ પાછો બધા અલગ જ આવે આપણે એટલે ખબર ન રહે આપણે એવું થાય અમે અત્યારે જતા હતા ને ત્યાં ખડાવું નીકળે તાર પપ્પા કે આજે ખડાવું છે ને ઈ કે વરસાદનું જોર છે કે વરસાદ આવશે હું આ જત ખરા કેટલી પપ્પાને આમ ખબર પડે એમ અને એમ ખેડૂત હોય ને મોટા એટલે ખ્યાલ આવે અત્યારે કોઈને ખબર ન પડે વરસાદ આખર નહીં આવે અત્યારે કાંઈ ખબર ન હોય અત્યારે એવું થાય હજી દીદી અંધારું છે હો ચારે બાજુ. અંધારું જ છે એટલે આવશે ખર આવે આજે આવશે આ તો અત્યારમાં આદત છે બપોર પછી આદત થાય વરસાદ દર વખતે હા 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 અત્યારે મોટા પાસે મારે ચૂંટણી આપવી પડી નહોતું ગમતું એટલે એને ચૂંટણી આપવી પડી અત્યારમાં હા જેટ ઈ ગયો મારા દીકરાને. તો અત્યારમાં મીઠું ઉતારીને મમ્મીની નજર નાખો વિશાલ કે મમ્મી કે નજર લાગી મને લાગે છોકરાને ક્યારેક ક્યારેક કાંદી કુડા તો અત્યારમાં મીઠું ઉતારીને નાખ્યું મારા વાલાને હા મારી કાનોડાને નજર લાગી જાય મીઠી મીઠી બધાયની તો મારે ક્યુટ ક્યુટ દીકો છે એટલે બધાને નજર લાગી જાય કાં બટું હું છે ગાંઠીનો પ્રોગ્રામ કરી નાખો ને અત્યારમાં ખાઈ નાખી કે ખાવે જ કે દે એટલે લેતા આવે એમ કે ઓલે કઢી ન ભૂલતા હોય કે ભલે 5 મિનિટ ખોટું થવું પડે કઢી નહીં હોય ચટણી એને આવે છે ને એ યાદ તો નહોતા લાવ ચટણી તમે હા કહી દે આપણા સબસ્ક્રાઈબર પણ છે અને સાથે સાથે અમે મહેસાણા એક્ઝિબિશનની અંદર ગયા હતા ત્યારે આ સ્પેશિયલી આંટી અમને મળવા પણ આવ્યા હતા અને અમે જ્યારથી મેથી દાણાનો મુખવાસ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી લઈને આજ દિવસ સુધી સૌથી વધારે ઓર્ડર કરનાર ભાવનાબેન શાહ આંટી છે તો એમનો મસ્ત મજાનો રિવ્યૂ આવ્યો છે આપણે સુવાદાણા મુખવાસ અને સાથે સાથે મેથી દાણાનો મુખવાસ પણ એમને મોકલ્યો હતો તો સાંભળીએ એમનો રિવ્યૂ આકાશભાઈ એન્ડ વિમળાબેન એન્ડ વિરાલીબેન તમારો સુવાનો મુખવાસ મળી ગયો છે મેથીનો પણ મળી ગયો છે બહુ સરસ છે અને મારા વહુને ડિલિવરી પણ આવી ગઈ છે અને એને ટાઈમસર મળી ગયો છે થેન્ક્સ થેન્ક યુ સો મચ આંટી કે તમને અમારો મુખવાસ આટલો સરસ લાગ્યો છે અને કન્ટિન્યુઅસલી તમે ઓર્ડર કરતા હો છો અને મેથી દાણાનો મુખવાસ એવો છે કે આપણી હેલ્થ માટેથી ખૂબ જ એટલે ખૂબ જ ફાયદાકારક છે જે વ્યક્તિઓને ડાયાબિટીસનો ઇસ્યુઝ રહેતો હોય છે ડાયાબિટીસ રહેતી હોય છે તો એના માટે મેથી દાણા મુખવાસ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે તો થેન્ક યુ ખૂબ સરસ કે તમે આવો અમને રિવ્યૂ શેર કર્યો છે તો ગાંઠિયા ખવાઈ ગયા પપ્પા સ્પેશિયલ પક્ષિયાટું એક્સ્ટ્રા ગાંઠિયા લઈને આવ્યા હતા જો કે નીચે છે તળે પછી એમાં જલેબી પપ્પા પક્ષિયાટું સ્પેશિયલ લેવા દે ને પપ્પા હા એમાં શું છે દીકરો ગમે તે આપણે ખાવા બેસી ને હા એટલે પક્ષીને કે કોઈ બીજાને ખાવા દેવામાં એ આપણે મગજમાં રાખીએ ને વસ્તુ લેવા જવાની તો બીજાને આપણે ખાવું બીજાને થોડું ખાય એ ધ્યાન રાખીને આપણે વસ્તુ લેવા જવાની એ તો વાત સાચી તો તમારી આમાં પક્ષીને જલેબી છે ગાંઠિયા છે અને વચ્ચે ભાખરી ભાખરી છે કારણ કે ગાંઠિયા થોડા ખાધા એટલે બધી ભાખરી આખી ન હોય બધા કેટલા હો પક્ષીમાં ધરાઈ જાય જરાય રે પણ એને લોકોને ખોરાક તો જરી જરી જ હોય હાવ ત્યાં ગમે વસ્તુ લેવા જાવ ને ખાવાની વસ્તુ એટલે પક્ષી હાટું કે કોઈ પ્રાણી હાટું આ થોડુંક વધારે લાવવાની લાવવાનું આપણે ખાઈ નહીં ધરાઈ જવાનું સાચી વાત છે પણ એની હાટું થોડું રાખવાનું આપણે ઓછું ખાવી તો કે કાંઈ થઈ ન આપણે કઈ દેહ ન પડી જાય હા. 2 બટકા ઓછા હોય ને તો પણ 2 બટકા પક્ષી કેટલા ધરાય રે ત્યાં કેટલા ખાય રે પક્ષી ત્યાં એવું થાય બધા હાટું 100 ગ્રામ ની ગણતરી લાવ્યો એમ કે 100 ગ્રામ તો ખાય ને એમાં 50 ગ્રામ તો વધે છે હા વધે જ. એટલે ગાંઠિયા હા. ભાખરી અને જલેબી જલેબી હા તો બે પેલા જલસો કરાય જલેબી ખાય હા, જલેબી ખાય ને વરસાદ એને લાગે ને વરસાદ આવ્યો એમ પક્ષી ને બાદશાહ શેડા હોતા આવી ગયા અત્યારે મારું પુસ્તક પડ્યું છે વચનામૃત વાંચતી ઘડીક વાર સરખું નહોતું તો ઘડીક વાર મમ્મી પાસે તક્યાને મગાવ્યું કારણ કે શું તો શ્વાસ લેવાય નહીં માથું એટલું ચડ્યું કે ન પૂછો વાત તો ઘડીક વાર ટેકણીએ ખૂતી પણ તો ભેગું જ નથી મેં તો વચનામૃત વાંચું બેઠા બેઠા મેં જો નાઇટમેન્ટ કરીને તો હો બિચારા કામ થાય આમ થાય એવું છે આ કરે ચલો વાંચવા મળી અને બાણું સેસ ખુલ્લું હતું એટલે એટલી મસ્ત સ્મેલ રસોડામાંથી આવતી હતી મગને વઘાર કરી નાખ્યો મમ્મી બધું બધું એટલે બીજું શું બનાવ્યું દાળ ભાત શાક કે મગનું શાક જ બનાવું છે ખાલી પછી મેં મગ બેઠા એટલે પાયલ એમ કે મમ્મી દાળ ભાત કરતા હશે હા હા તે રસોડામાં એ કે મમ્મી શું કે દાળ ભાત કરવાનું મેં કીધું ના મગ બેઠા હા એ દાળ ભાત કરવા દઈ કે કરવા તો કરી નાખી મેં કીધું તાર દવાખાને જાવ ને અમે ત્યાં લઈ આવશું છે પછી મેં મગ બેઠા તો એને શાક બનાવી નાખ્યું હા શાક થઈ ગયું ને
સરસ સરસ પછી ભાત બાફા એને છે બધું થઈ ગયું ને ખાલી રોટલી જ બાકી છે ને એને તો દાળ ઓલી કરીને ગઈ હે. હું કોણ બગાડ નાખી મેં પછી ઉપાડીને બગાડ નાખી છે રોટી બગાડી દવાખાને ગયા એમ ને દ્વિસાલ મજા નહોતી ને હા એ તો સવારની વાત થઈ મજા નથી એમ ઝાડા જેવું થઈ ગયું હતું હમ મેં બતાવી આવવાનું હતું. એમાં જો ને માથું ઉમારે પણ છોકરા પેટમાં હરખું ન હોય આપને હરખું ન તાપને ન મજા આવે મેં કીધું દવા લેવાઈ જઈને તો સારું થઈ જાય એમ જ હોય ને અને આ મકાઈ પડી જાય કઈ ઉપયોગ કરી નાખો ને બે આજે પેઢી કરવાનું છે ને આજે કરો એટલે આજે ઢોકળા ભરાયા છે એ વાત સારી જો ઢોકળા કરી નાખે કારણ કે આપણે જે ઢોકળા કરવા ને મકાઈ હોય જ નહીં રસોડી ક્યારેય ન ક્યારેય ન હોય તે જે અમારે ઓલું ઇડલી કરી દઈ તો ટોપરું શ્રીફળ લઈ આવીને ચટણી હા એ તો થાય ઢોકળા કરી દઈ મકાઈ ન હોય. હા મળે જ નહીં પોસિબલ જ ન થાય ઢોકળા પલાળે છે મકાઈ છે રીતે પલાળવાનું હા હા પલાળી દીધું સરસ સરસ લ્યો હા ઢોકળા વાળી છે એમ ને તે બધાને સબસ્ક્રાઈબર બતાવશે યસ બધાને ખબર જ છે આપણે કોઈ સમજા હાલતા ખાટિયા ઢોકળા અને ઈડલી. ઈડલી તો હોય ઈ તો બીજું હોય જ. કંઈ હોય કે ન હોય મમ્મીને એક ફરમાઈશ છે આપણે પૂરી કરવાની છે એક બે દિવસમાં જે પોસિબલ થાય તે ટાઈમ રહે તો ઈ મમ્મીને પાણીપુરી ખાવી મને પાણીપુરી બનાવી છે ઘરે ઈ કે જો પાણી છે ને એટલે ટાઈમમાં પોસિબલ થઈ જાય તો અત્યારે બનાવશું એક બે દિવસમાં નહીં પોસિબલ થાય તો નહીં પોસિબલ થાય તો પછી કે 4-5 દિવસમાં બનાવશું એમ નહીં પોસિબલ થાય રસોડ નહીં બનાવી એવું થોડું એ ના ના તમને ખવડાવશું ના ભાઈ ના ખવડાવી ને એમાં શું થઈ ગયું એટલે પોસિબલ થાય એ પ્રમાણે આપણે તમારું જે વિશ છે એ આપણે પૂરી કરશું એવું છે તો ત્યાં તમે નવરા થઈ ગયા ને તમે તો હવે હવે નવરી થઈ ગઈ હમ ઘડીક માળા કરો હવે તો 11 નથી થયા. હજી 11 કદાચ 11 થયા હશે હવે ના ના હવે થયા હજી હશે કોણ આવી ગયા હા પોણા 11 ને 5 થઈ છે અને સવારમાં એટલો મસ્ત માહોલ હતો વરસાદનો તમને કે વરસાદ મમ્મી કે આ તો આવવાનું છે ઈ કે અંધરા ધાર આવશે ઈ કે એને બદલે હાવ એટલે હાવ ક્યાં છું મને તો થઈ ગયું ને વરસાદની કંઈ ખબર જ પડી નહીં તડકો આવી ગયો અને પવન પણ આવી ગયો એટલે બધું પવનને હારે ઉડીને વાદળ ક્યાંય વયા ગયા આવું છે અને તમને દેખાતું છે આજે આખું ઘર બેકગ્રાઉન્ડમાં કારણ કે આજે હું થોડુંક એંગલ 5માં કર્યું એટલે મને આઈડિયા આવ્યો કે 5માં કરીને આમ પાછળ બધાને મજા આવે જોવાનું ખાલી તો હું 4માં કરીને તો ખાલી ચહેરો જ અમારો કેચઅપ થતો હતો એટલે મેં કીધું 5માં કરી આજે એટલે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે તડકો છે થોડો થોડો અને ઢીંગલીને લઈને ગયા છે હોસ્પિટલે કદાચ કે બીજું કંઈ છે નહીં પણ આમ ઋતુ ફરે એટલે આમ તેમ થાય નહીં મમ્મી પેટમાં છોકરાઓને ઉનાળો પેલું ચોમાસું પેલો ઉનાળો નાના બાળકોને હા બધાયને લાગી જાય થોડીક નડે નડી જ જાય ઝાડા ને એવું થઈ જાય અને તમે બધાને દેખાડી દો આપણું ઘર કઈ રીતનું છે આમાં તમને આઈડિયા આવી જ જાય કે અહીંથી આપણું આખું ફળ્યું છે હા નવા નવા ફેમિલી ન જોઈ હોય ને હા અને દગ છે ને હું 1 કેમેરામાં કરું છું અને આમાં 5 કર્યો છે અમે 5 XL એટલે એમાં છે ને આખું આમ રાઉન્ડ તમે દેખાડો ને તો ખ્યાલ આવે કે અહીંથી આપણું આખું આમ ઘર પૂરું થાય પ્રોપર આવી રીતના એવી રીતના એટલે ખ્યાલ આવે કે પ્રોપર આપણું ઘર કઈ રીતના છે દેખાય મસ્ત દેખાય જો તમે જો આવીને જો આમ તમે જો દેખાય ને હા મસ્ત આખું ઘર આવી રીતના દેખાય જાય કે આપણે એટલું લાંબી મોટી ઓસરી આવી રીતના રસોડું પાણીયારું પછી મોટો આપણો ડેલો આપણે ડેલા જ કહીએ ને ગામડામાં તો સિટીમાં ગેટ કહે નાના હોય ને ગેટ કહેવાય કારણ કે હડીખમ એટલો મોટો હોય ને એટલે એને ડેલો કહેવાય ડેલો કહેવાય યસ ચલો તો ઘડીક વચરામણું વાંચું ઘડીક પોરો ખાય જો કે હું તો પોરો જ ખાઉં છું પણ ક્યાંક કે ને શ્વાસ નથી લેવાતો અત્યારે એવું થઈ ગયું શ્વાસ નથી લેવાતો સુધી દીને તો હરખું નહોતું એટલે મેં તો ભેગું ચપડ છે મારે મેં કીધું કે હોવાય ભેગું થશે નહીં મેં કીધું એવું છે આમ તેમ થતું હોય ને અમદાવાદ ક્યારેક કેવડાવે છે એવું મને તો 4-5 દિવસ વાંધો નથી આવતો બપોરે નહીં કે સાંજે પણ નહીં બિલકુલ વાંધો નથી આવતો આજે વળી કેટલા ટાઈમ પછી આજે પછી એવું થયું અત્યારમાં કે શ્વાસ નહોતો લેવાતો પેલા ગરમી પાછી બહુ છે બફારો બહુ છે કાટોળું થઈ ગયું હતું ને આજે બફારો બહુ જ છે ગરમી છે આપણે અહીં ઊભા તો કેટલો ઉકળાટ થાય છે તો ઉકળાટ થાય ગરમી જેટલી થાય પછી હાજા ને એવું થાય પછી તમે બીમાર થાય જ ને. થોડું કેવડાવે પણ કાંઈ જો રૂમમાં જાય એથી શરૂ છે પંખો શરૂ છે બધું સરમકીને જાય છે પણ થોડુંક એટલું બાણું જો ખુલ્લું રાખીએ કે હું જેથી અવાજ કરું તો મમ્મીને સંભળાય કે કાંઈ વિરાળી બેનને જરૂર પડી હોય તો રૂમમાં જાય એમ તો ચલો ઘડી વાર હવે આપણે પુસ્તકો વાંચી થોડી કરજો તો હાલો ફેમિલી વાગી ગયા છે અત્યારે સવારના 11 અને 11 વાગ્યાની સાથે અત્યારમાં થોડોક કાલ રાતનો એમ તો હું ઘણો અટવાઈ ગયો હતો શેના કારણે અટવાય ને હું તમને બતાવું કારણ કે વ્લોગ એડિટ કરવાનો હતો ક્યારેક શું હોય કોઈ પણ કામ હોય ને તો આપણને ભાઈ જલ્દી થઈ જશે અને ફ્રી રહી જઈશું તો કાલના દિવસમાં એવું હતું કે અડધો વ્લોગ 3 વાગ્યા સુધીમાં એડિટ થઈ ગયો પછી અડધા વ્લોગ પછી થયું એવું કે વાઈફાઈ જતું રહ્યું રિચાર્જ પૂરું થઈ ગયું અને એ ખ્યાલ ન આવ્યો પછી પેલા અમારે જોઈન્ટમાં છે વાઈફાઈ અમારું ને એક ઘર મૂકીનું તો એ ભાઈ રાતે આવ્યો એટલે રાતે પૂછ્યું મને કે રિચાર્જ ફિનિશ થઈ ગયું છે એટલે મને કે એક્ટિવ કરી દઉં તો એક્ટિવ રાતે કર્યું પણ કેવું થાય આજના દિવસની રાતે એક્ટિવ થશે બરોબર એટલે વાઈફાઈનો ઇસ્યુ એવો હતો પછી એક તો માંડ બહાર જઈ રંગોલી ચોકડીએ જઈને ક્લિપો બધી ડાઉનલોડ કરી કારણ કે અહીંયા વાઈફાઈ અહીંયા નેટવર્ક આવે નહીં અમારે
જીઓનું નેટવર્ક એટલું બધું આવતું નથી. તો માંડ ત્યાં જઈને ક્લિપો ડાઉનલોડ કરી, ઘરે આવીને પાછી એડિટ કરી, અને અત્યારે હું એડિટ થઈ ગયો, એક્સપર્ટ થઈ ગયો, અને બહાર જતો હતો સોસાયટી ગેટે. મેં કીધું ત્યાં નેટવર્ક આવે ને તો અપલોડ કરી દો, તો ટાઈમે અપલોડ થઈ જાય. પણ અત્યારે 11:08 થઈ છે, હજુ અપલોડ માટે થઈ. અત્યારે હું બહાર જતો હતો અને ત્યાં ધબધબાટી વરસાદે બોલાવી દીધી. આમ જો અત્યારે ચાલુ છે. 2 વખત તો હું એક વખત ગયો ને એક વખત પાછો આવ્યો. થયું એમાં એવું, એક વખત આઈપેડમાં મેં નાખી દીધો અત્યારે બ્લોગ, તો જોઈને તો ગઈકાલનો બ્લોગ, પછી પાછો ધક્કો ખાધો કરે. પણ અહીંથી જતો હતો ને ત્યાં વરસાદ ચાલુ થઈ જાય. મેં કીધું અત્યારમાં ખરા હેરાન કર્યા. ક્યારેક એવી સિચ્યુએશન થઈ જાય ને ખરેખર હેરાન થઈ જતો હોય. અહીંયા અત્યારે જો ક્લિપ અપલોડ કરવા મૂકી છે, પણ હજી નેટવર્કના લીધે થતું નથી. અહીંયા જો એમનું મત અત્યારે ચકડા ફેર્યા કરે છે, ક્લિપ અપલોડ થતી નથી. હવે થઈ જાય ને તો વધારે સારું, કારણ કે વાઈફાઈ બંધ છે ને એટલે આમ આખો દિવસમાં એમ કંઈ કામ જ નથી. વાઈફાઈ હોય ને તો પીસી ચાલુ હોય, ઓર્ડર હોય, બધી વસ્તુ હોય. હવે નેટવર્ક અત્યારે હોય નહીં તો ઓર્ડર હોય કોઈના દેખાય નહીં, કારણ કે નેટવર્ક આવે તો વોટ્સઅપ હું ઓપન કરીને ઓર્ડરો જોઈ શકું. ન પીસીની અંદર બીજી કોઈ વસ્તુ કરી શકાય, કાંઈ પણ ના થાય. અને પાછું અમારે સિમ કાર્ડનું નેટવર્ક નથી આવતું, એટલે એના લીધેથી બહુ તકલીફ રહી બાપા. અત્યારમાં ખરેખર દોડાદોડી થઈ ગઈ. આમ જો અડધો થોડોક ભીને હું થઈ ગયો છું, કારણ કે વરસાદ ચાલુ થયો ને ફટાફટ આવ્યો ને ફટાફટ પાછો ગયો. અને ગઈકાલના રાતના પણ એવો વરસાદ હતો. 3-4 દિવસથી તો કન્ટિન્યુ તડકો હતો, પણ તડકો કાલ આખો દિવસે તડકો હતો અને ફૂલ એટલે ફૂલ પવન. પણ રાતના જે 5 જ મિનિટ ખાલી વરસાદ આવ્યો છે, ધોઘાર વરસાદ, 5 જ મિનિટમાં આખી શેરી ભીની કરી નાખી હતી એમ. અને અત્યારે મેં ઝાપટ એવી આવી ગઈ ને ઘડીક વારમાં, પાછો અત્યારે બંધ થઈ ગયો છે. બંધ થયો ને તો ફટાફટ મારે ગેટે જવું જોઈશે. શું છે, કારણ કે બ્લોગ અપલોડ કરી દો તો ટાઈમસર તમને બધા જોઈ શકો. ક્યારેક આપણો વહેલો આવી જતો હોય, ક્યારેક 11:30 પછીનું ડીલે થતું હોય, પણ હમણાં ઘણા સમય પછી આજે પહેલી વખત ડીલે થયું છે. ગઈકાલનો જે બ્લોગ આપણે શેર કર્યો હતો એ. એનીવેઝ અત્યારે આ કામકાજ ફિનિશ કરી દે ને ફરી પાછા બપોરે મળીએ છીએ, કારણ કે આજના દિવસમાં ઘણું વસ્તુઓ બનાવવાની બાકી છે. તો ફરસાણ બધું રેડી કરવું પડશે, અમુક આઈટમો બાકી છે, રવામાં અને લાડવા ને એ બધી વસ્તુઓ. કારણ કે અષાઢી બીજ આવે છે, તો અષાઢી બીજના લીધેથી સોસાયટીની અંદર રામાપીરના પાઠનું ખૂબ સરસ આયોજન કરેલું છે. મંડપને બધું અત્યારે ડેકોરેશન કર્યું છે. તો મમ્મી કહે કે આજના દિવસમાં જે કંઈ પણ હોય મને તું કહી દેજે, એટલે હું બધું રેડી કરી દઉં. પછી એક દિવસ હું ત્યાં રહેવાની છું આખો દિવસ, કારણ કે સોસાયટીના બધા બહેનો ત્યાં જવાના છે. ઇન્વિટેશન આવ્યું હોય મહિલા મંડળનું, જે સત્સંગ મંડળ હોય એમનું, તો બધાને ત્યાં જવાનું છે. એટલે મમ્મી કહે કે આજના દિવસમાં રેડી કરી દઈએ. મેં કીધું કાંઈ વાંધો નહીં, એટલે પ્રિપેરેશન બપોર પછી કરવાની છે. આપણે રોટલો આખો રોટ ખાય અડધો તો જોઈએ જ ને. જોઈ એમ ભણ લીધું જોઈએ. છે હા, પૂરા અડધું તો ખવાય. ન જ ખવાય ને. અને પોળામાં બીજા ધરાય નહીં ને, આપણે ને ઓલો માળા તો છે આપણા હાથ દોડ ધરાય. ધરાય નહીં, પણ નાસ્તો ટેકો ખાય. દઈએ ને. ટેકો જ થાય ને. પછી પાણી પીવું એટલે ફેર તો પડે જ ને. થોડું મળતું ને થોડુંક મળે તો કેટલી રાહત થાય. હાવ પૂછા મળે તો હાવ પૂછા મળે. તો અત્યારે કાંઈ ન હોય. જમીને ઢવડે તો થાય. એ ખાવાનું કાઢ્યું ને. હજી કાંઈ વરસાદ થાય હરકું, પછી કાંઈ ખડ થાય જરાય એવું કોણ ખાવાનું હોય તે બિચારાને. એટલે એવું જ આ થાય. જીવતા હોય ખવાય ત્યારે. એવું જ થાય. એટલે થોડું ખાય, આઠ દાડા આવે. હાથા ખાવા. તો છે જ ને. થઈ જાય. અત્યારે ડોડા મૂકી દીધા શેકો એમ ને શેકવા મૂકે દેશી ડોડા. છે. અઠાવા. ભઠ્ઠામાં દહીં અહીંયા રહ્યા. મમ્મી કે તારા ઉપર ડોડા લેવા છે એ કે દેશી ડોડા લાવે સ્પેશિયલ. તારા મેં પપ્પાને કીધું તમે દહીં દેશી ડોડા ને તે તમારે લાવવા. મેં કીધું અમેરિકન નહીં લાવવાનું. અમેરિકન બધા ભાવે નહીં મને કાંઈ. એ પડ્યા ડોડા છે, નીચે મોસંબી છે. પેલા મેં શેકવા મૂકી જ જમીને આપણે અત્યારે ખાવો જ છે. બપોરનું જોઈ જાય અમે તો. અને એવા ભઠ્ઠાના લાગે છે આમ જો ફટફટ થાય જો તો. અને બીજી વાત તમે એ શેર કરો, બધા કે મકાઈ નાખો, પણ મકાઈ મારે ખવાય. ડૉક્ટરે મને કીધું છે જુવાર, મકાઈ, બાજરો, રાગી અને રાજગરો. જુવાર, મકાઈ આ બધું આવે, બધી વસ્તુ ખાવાની કીધી છે. ખાલી ઘઉં જ ના પાડી મને. ઘઉંમાં વધારે પડતું સુગર એટલા માટે. હો બાપા? આ કાંઠા કરેલા છે. હા, ફાટ ફાટા. ફાટફટા. ઉપર ડોડા વાળા, કાંઈ ડાયરેક્ટ ભાગ તમેલું છે. પછી બપોર સુઈ જવાનું ગોદડું ઠા આવીને સુઈ જવાનું. એ કામ તો હોય નહીં. 4 વાગ્યા લાગીને તમારે 4 ઘંટે મંદિરે જવું હોય એટલે આરામ કરી લેવાનું. ઉઠી જાઓ, 3 વાગે ઉઠીને કથા સાંભળો. હા, તમે સાંભળતા હોય રોજ, ખબર છે. સાંભળી મજા આવે. હમ. પછી મંદિરે જઈને 2 કલાક. હા, એ જાય કથા વાર્તા હોય. તે સાંજ પડી જાય. ભગવાનના પરિક્રમા કરવી. હમ, પછી 1 કલાક કથા હોય. તે સાંજ પડી જાય. તે સાંજ પડી જાય. હા, અને કેટલા ટાઈમ ખાલી તો ચા વરસાદ તો ગયો પપ્પા હાવ. નહીં નહીં આવશે. હવે હા હું જાય ને. એમને પણ ફોન કર્યો ને, હા મેં વરસાદ છે કે હા, મારા ત્યાં ઝાપટા છે કે હા, આકાશનો ફોન હમણાં આવ્યો ને કહેતા હતા સુરત. હા, છે જ આપતા હતા. આકાશનો ફોન આવે ને સવારમાં કહેતા હતા. ચાલુ થયો છે, પગત થયો છે. છે. કાલે આપણા હજુ માંગરોળ ને હા. મૂંગફળી ને એ બાજુ હતો. હા. જુનાગઢથી આવી ગયો, જુનાગઢ હતું. છે ગત્યામાં પણ વાદળા થયા પાછા જો. થોડીક વાર હજી પહેલા 5 મિનિટ જેવું થયું, 10 મિનિટ જેવું તમને બતાવ્યું કે કાંઈ એટલે કાંઈ નથી. ઘડીક વારમાં જો વાદળા થઈ ગયા. આમ જો માખણીયા માખણીયા. થોડું પેલા જેવું હાવ હતું. હા, ચાલો ગામમાં
મંદિર ગુજરાત આ પલ્લી એવું જેવું આવ્યું અમુક વાર સારા ઝેર આવી જાય વચ્ચે વચ્ચે બસમાં ભરી ગયો પછી ગામમાં આવી ગયો. છે અને આજે ધીમે ધીમે ઓરો આવતો રહેશે. આવતું જાય એટલે કોઈ 10 મિનિટ પહેલા બતાવ્યું હમણાં વાદળમાં કાંઈ એટલે કાંઈ નહોતું એવું છે દરિયાકાંઠા કાલે આવે પછી ધીમે ધીમે આગળ આવ્યો. આપણે દરિયાકાંઠા કાલે આવે, આજે આ અમરેલી બાજુ આવે છે એટલે એમ આગળ વધતું આગળ આગળ વધતું જાય ને ઠેકારો હલો હવે ડોડા શેકાય છે ખાઈ લઈ થોડા ઘણા અને પછી પાછું વાતતી બહાર આવી છે કે અવાજ આવ્યો મને દેશી ડોડાનો. મમ્મી મને કેવા દેશી ડોડા ખાવા છે? મેં જો આવો જો વાંચતી જ હતી મારો વાંચવાનું છે સાઈડમાં અને મસ્ત મજાની સ્મેલ આવે છે ડોડાની અત્યારે ભઠ્ઠામાં. મમ્મી ભઠ્ઠામાં જ કેવા ડોડા ખાધા જ વાડીએ કોઈ ચીમાની બધાને એમ થાય કે આ ડોડા અંદરમાં કોઈને વાલા હશે પણ રિયલ એટલા વાલા છે ને ડોડા કે ન પૂછો વાત. પપ્પા વાડીએ ભઠ્ઠામાં શેકીએ અને ખાઈને બપોરનું પછી ખાવાનું જ નહીં કારણ રોંડે શેકે તો ઘરે આવીને ખાવાના એટલા ડોડા અમે ખાતા અને વાડીના તો મીઠા હોય કોઈ ખાધા હોય તો ખ્યાલ હોય કે ભઠ્ઠાના ડોડા અને વાડીના દેશી ડોડા હોય ને કેટલા મસ્ત લાગે ભઠ્ઠામાં. હા માખણ જેવા હોય. ખાઈને આગળ પછી બપોરા પછી નહીં કરવાના, બપોરા નહીં કરવાના, રોંઢે ખાધા હાંજ નહીં કરવાના. હા એવા ડોડા ખાધેલા છે એટલા ભાલે. હા અને મમ્મીને મને તો અંતરમાં વાલા. હા કેટલા ખાય એની સીમા જ નહીં. કેટલા 10-12 હા લોકો સીમા જ નહીં કેટલા ખાઈ. એ તો આપણે વાડીના હોય ને માપના હોય, કુણા કુણા હોય. એને ભોજતા કહેવાય. ભોટકા આપણે હતા વાડીના હોય નાના. હા એમાં ઉભા પાડા દાણા વાળા હોય. હા અને તઈ તો બીજું કઈ હોય નહીં ખાવાનું અને મીઠું લાગતું તે વાડીએ ખાવાનું એટલું મીઠું લાગતું એટલા મજા આવતી. ભગવાને બારે માસ કરી દીધા રોજ. હા 12 માસ હવે તો ભગવાનનો ઉપકાર બનાવ્યો ઓછો પડે. ઓછો પડે જ નહીં. આપણે જેટલો ઉપર કરીએ એટલો ઓછો છે બાપા, આપણે કરીએ એટલો ઓછો છે. તો સીઝનમાં જ ડોડા ખાવા મળતા. હા. એટલે બેટા બારે માસ 12 માસ બારે માસ ડોડા બધી વસ્તુ થઈ ગઈ ખનખનિયા હોય ને અને બધી વસ્તુ હવે સાચી વાત કરી કે રૂપિયા હોવો જોઈએ 12 માસ તમને બધી વસ્તુ મળી રહે, ખાવાની ચીજ બધી વસ્તુ. જો કે ખાવા પીવાની બધી વસ્તુ આવી ગઈ એમાં. અત્યારે બેસી ગયા છીએ જમવા માટેથી. મસ્ત મજાનો વઘારેલો રોટલો છે, સાથે છે કેરી અને કારેલાનું શાક છે, પણ કારેલાનું તો ભાવતું નથી. હા હા એટલે જમવા બેઠા એટલે એક વસ્તુ ઘટતી હતી બાજુમાં હતી કે છાશ. એટલે મમ્મીને મેં કીધું છાશ તમે લાવો, મેં કીધું છાશ ભરીને અહીંયા આપી અને કલર અલગ લાગે. પછી ખબર પડી કે આ તો ભાઈ અમૂલ ગોલ્ડની બાટલી છે. એ તમે છાશની બને ઓલીમાં નાખી દીધી તપેલીમાં, કારણ કે મારી પાસે આવીને તો શું આનો કલર કેમ આવો બધું વ્હાઈટ છે. એમાં આવો હતો કારણ કે આપણે ગોલ્ડ ની બાટલી કોઈ દિવસ લગભગ લીધી નથી, બરોબર? ખબર ન હોય. હા તો હું કલર જોઈને કહું, મેં કીધું સારું આવો કલર છે. મેં કીધું આ છાશ નથી. મેં મમ્મી આ દૂધ છે. કે દૂધ થોડું હોય. મેં કીધું જોવો તમે દૂધ છે. પછી એના કરતા વિશેષ તમને શું કહું ખબર છે? એના કરતા વિશેષ કે આ બાટલો પોણો બાટલો નાખી દીધો એમાં. પપ્પા મોર મૂકે છે. એને મને દૂધ આપ્યું છે. કા પપ્પા એને થોડું છાશ મને આપી, મને દૂધ આપ્યું છે. ઠંડુ વાતાવરણ છે તો દૂધની બાટલી તોડીને પવાલીમાં નાખી ને અહીંયા આવી તે ખબર પડી કે આ તો દૂધની બાટલી છે. આવું ક્યારેક થઈ જતું. અત્યારે જો છાશ વગરના જમીએ છીએ કારણ કે કારેલાનું શાક છે, ખાવું નથી ને આપણે વઘારેલો રોટલો છે મસ્ત મજાનો તો ખાઈએ. વાગી ગયા છે અત્યારે 4:15 અને 4:15 સાથે અત્યારે મમ્મી તૈયારીઓ કરી રહ્યા છે. મસ્ત મજાનું ફરસાણ અત્યારે બનાવવાનું છે તો એના માટેથી સિંગ તેલ અહીંયા કાઢી રહ્યા છે. જોઈ શકો છો આપણું ઘરનું ઘાણાનું શુદ્ધ સિંગ તેલ. તો એ સિંગ તેલ આપણે યુઝ કરીએ છીએ અને આપણે આપણું ફરસાણ અને નમકીન બધું બનાવીએ છીએ. તો શેના માટે મમ્મી સિંગ તેલ કાઢો છો અત્યારે? સેવ બનાવવાની છે ને. ઓકે સેવ છે. તો સેવ બહુ બધાને ફેવરેટ થઈ ગઈ છે. એટલે સેવ રોજ છે. 1 કિલો તો બનાવવાની જ. કિલો હોય જ, કિલો 500 કિલો 500 હોય જ તે. એમને ક્યાં નથી એમ. હા હા બીજું સાઈડમાં બનાવતા હોય પણ સેવ તો રોજ હોય. સેવ હોય જ તે નોર્મલી સેવ. અને તેલ અત્યારે અહીંયા મમ્મી કાઢી રહ્યા છે. સાથે અત્યારે હમણાં થોડીક વાર પહેલા જો રવા માવાના લાડવા અત્યારે રેડી કરી દીધા છે. રવા માવાના લાડવા એટલા ફેવરેટ થઈ ગયા છે. હા રવામાં લાડવા તો હોય જ. અઠવાડિયામાં 2 થી 3 વખત બનાવવાના હોય. 3 થી 4 વાર હોય તે નક્કી ને હમણાં તો 4 વાર બન્યા ને. 4 વખત હમણાં 2 વાર તો તું નહોતો ને બનાવ્યા. હા હા ઉંબાનમાં ગયો હા ત્યારે બનાવ્યા ત્યારે હતા. બનાવ્યા પાછા તે એના બીજા દિવસે પણ નહોતા ને. હા, ત્યારે બીજા દિવસે. સેવ બનાવ્યો, મુખવાસ બનાવ્યો, હા સુવાદાણાનો. એટલે એ બધી વસ્તુ કન્ટિન્યુ ચાલુ હોય. તો અત્યારે જો અહીંયા લાડવા પણ રેડી થઈ ગયા છે. તો અહીંયા આપણા પાર્સલ રેડી થઈ ગયા છે. આમની અંદર છે
બૂસ્ટર પાવડર છે અને મુખવાસ છે. પછી આમની અંદર 1.5 કિલો છે આપણો ડ્રાયફ્રૂટ ચેવડો છે. ડ્રાયફ્રૂટ ચેવડો પણ ઘણા લોકોનો ફેવરિટ છે, તો એ પણ આમાં 1.5 કિલોની અંદર છે. અને આમની અંદર આપણે બૂસ્ટર પાવડર છે, અને એક બૂસ્ટર પાવડર જો અત્યારે અહીંયા પાર્સલ હજુ પેક કરવાનું બાકી છે. આજના દિવસનો ઓર્ડર આવ્યો હોય એટલે અત્યારે અહીંયા રેડી કરી દીધું છે. એટલે હમણાં થોડીક વારમાં બધું ઝીપ બેગ આખી અહીંયાથી લોક મારી અને પેક કરવાની રહેશે. ત્યાર પછી આપણા બીજા પાર્સલો અહીંયા રેડી થઈ ગયા છે. એમની અંદર છે મેથી દાણા મુખવાસ, ગોટલી મુખવાસ અને આપણી જીરાપુરી છે. ત્યાર પછી છે અહીંયા લસણિયા ગાંઠિયા, આલુ સેવ છે અને બ્લેક કરન્ટ કાજુ કતરી, ફુદીના ગાંઠિયા છે, અજમામરી ગાંઠિયા છે. અને ત્યાર પછી છે મસ્ત મજાનો ચેવડો. અને એના પછી છે અહીંયા 1 કિલોગ્રામની અંદર મસાલા પૂરી અને તીખા શક્કરપારા. ત્યાર પછી અહીંયા ઓર્ડરમાં જોઈ લે શું છે. આ મીઠા શક્કરપારા છે, પછી લસણિયા ગાંઠિયા છે અને સાથે સાથે છે ચેવડો. ચેવડો પણ ઘણા લોકોને ભાવતો હોય, ચેવડો પણ આપણો ઓર્ડરનો આવ્યો છે. ત્યાર પછી અહીંયા પાર્સલની અંદર જોઈ લઈએ તો છે ચાટપુરી છે, પછી મેજિક મસ્તી પાલક ફુદીના ગાંઠિયા અને સાથે સાથે મસાલાપુરી. મસાલાપુરીને હજુ આપણે બબલ રેપિંગ પેક કરી અને મોકલવાની છે. એટલે બધા પાર્સલો અત્યારે અહીંયા રેડી કરી દીધા છે. અમુકમાં એક બે આઈટમ બાકી હોય તો આઈટમ સાંજ સુધીમાં રેડી થશે. એટલે બધું પાર્સલ કન્ટિન્યુ કરતું જવાનું છે આજના દિવસમાં. અને પેકેજિંગ માટેની થોડી ઘણી આઈટમો બાકી છે, મતલબ કે જે બબલ રેપિંગ આવે, પછી બેગ છે, તો એ બધી વસ્તુઓ છે તો એ લેવા જવાનું છે મારે અત્યારે. એટલે હું જઈશ વરાછા અને સાથે સાથે પાન મુખવાસ પણ બનાવવાનો છે, તો પાન પણ લાવવા પડશે. હા, મમ્મી કે પાન ભૂલાય નહીં, કારણ કે 2 થી 3 ધક્કા મારે યોગી ચોકના થઈ ગયા, પણ એ કે પાન કે તું લાવ્યો નહીં. અને પાન ખરેખર છેક અહીંયાથી યોગી ચોક એટલે કે લગભગ 9 થી 10 કિલોમીટર દૂર થાય, તો ત્યાંથી એક જ જગ્યાથી, જ્યારથી અમે શરૂઆત કરીએ ત્યારથી એક જ જગ્યાથી લાવીએ છીએ. એનું કારણ છે કે જે જગ્યાએ સુરતમાં હોલસેલમાં મળતા હતા ને તો ત્યાં પણ અમે એક વખત લેવા ગયા, પણ ત્યાં તમે ક્વોલિટી જોવો અને પાનની સાઇઝ જોવો તો આટલી એવી. અને જ્યાંથી અમે કન્ટિન્યુ એક ધારા લાવીએ છીએ તો આવડું હથેળી જેવડું પાન આવે અને ક્યારેય કોઈ પણ પાન તૂટલું ના આવે, એક પણ કાંગરી તૂટલી એની ના હોય. એટલે એવું મસ્ત મજાનું હોય એના પાન મસ્ત મજાના હોય. અને સાથે સાથે બીજું એ પણ જણાવવું હતું કે અત્યારે કદાચ તમને ખ્યાલ છે કે ભાઈ આપણે સુરતની અંદર હમણાં એક મસ્ત મજાનો ટ્રેન્ડ નીકળ્યો છે, સખી સ્નેહ મિલન. ઘણા લોકોને ખ્યાલ હશે સખી સ્નેહ મિલન સુરતની અંદર આવ્યું છે કે જે કોઈ પણ ગામની બહેનો દીકરીઓ હોય, કોઈ પણ એજની, તો બધાએ ભેગું થવાનું અને એક સ્નેહ મિલન કરવાનું. અને અત્યારે તો રીલ્સો આવે છે ને તો એ રીલ્સોમાં તો બધાએ રમતો રમતા હોય છે, ડિસ્કો કરતા હોય છે. કારણ કે શું હોય કે બહેનો મોટી ઉંમરના હોય, આપણા મમ્મીની ઉંમરના, પછી લગ્ન થઈ જાય પછી અમુક મળતા ના હોય, નાની નાની છોકરીઓ મળતી હોય, કારણ કે પોતાના અમુક કુટુંબી પ્રસંગ હોય તો ત્યાં ભેગા થતા હોય. પછી મમ્મીની એજના જે વ્યક્તિઓ હોય એ બધા ભેગા ના થતા હોય, લગ્ન પછી મેળા જ ન હોય. કોઈ મળતા જ નહીં. ત્યારે પેલા જેમાં હોય કુવારા સપોર્ટ એવો તો હોય જ નહીં, હોય જ નહીં. અને બધા કોઈ આ જગ્યાએ હોય, કોઈ આ જગ્યાએ, કોઈ વિદેશમાં હોય, કોઈ ભેગા જ ન થાય, ભેગા જ ન થઈ શકે. એટલે મમ્મીને સ્પેશિયલી આમંત્રણ આવી ગયું છે 19 તારીખ અને રવિવારનું તરવડા ગામની સખીઓનું સ્નેહ મિલન છે. જવાનું છે, યસ. કારણ કે ઘણા બધા બહેનો એમની અંદર ભેગા થવાના છે. મમ્મી હમણાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા છે, એટલે વોટ્સઅપ ગ્રુપમાં બધી નોટિફિકેશન આવતી હોય તો એની અંદર બધું, મતલબ કે કયા કયા વ્યક્તિઓના દાન આવ્યા છે એ બધી વસ્તુ, કોના કોના નામ એડ કરવાના છે. પછી અમુક એની બાળપણની યાદી હોય કે ભાઈ આ વસ્તુ કોણે કરી હતી, આ વસ્તુ કોણે કરી હતી. કોઈને યાદ હોય તો કોમેન્ટ કરો, કોઈને યાદ હોય તો વોટ્સઅપમાં ચેટમાં લખો. એટલે એ બધું ચેટિંગ એ લોકોનું ચાલતું હોય છે. તો હમણાં કન્ટિન્યુ અઠવાડિયું રહેશે ને ત્યાર પછી એમનું સ્નેહ મિલન છે 19 તારીખ અને રવિવારે. અને મુંબઈથી આવવાના છે ને મમ્મી? કા મુંબઈથી આવશે મહેમાન, અમદાવાદથી, અમરેલીથી, ઘણી દેશની છોકરીઓ ના હોય તો છૂટશે. અમેરિકન છોકરીઓ છે નથી આવવાની ને, એ તો ન આવે, આવી તો ન કે વિદેશ આવી તો ન શકે. પણ ખરેખર એ લોકોનું પણ એક સારામાં સારું કહેવાય કે એ લોકો ત્યાં વિદેશની અંદર છે, આમની અંદર એમનો સાથ સહકાર અને સપોર્ટ તરીકે કે ભાઈ દાન મોકલ્યું છે કે ભાઈ તમે આ જે કાર્યક્રમ કરો છો તો એ કાર્યક્રમની અંદર અમે દાન આપીએ છીએ, જેના લીધે તમારો કાર્યક્રમ ખૂબ સારી રીતે તમે એન્જોય કરી શકો. એટલે એવી રીતના બધું કાર્યક્રમ છે. મમ્મીને જવાનું છે. અને કોના કોના ઇન્વિટેશનો આવ્યા છે, આપણા જે બ્લોગ જોવે છે એમાંથી કોઈ પણ સિટીની અંદર બહેનો હોય તો કયા કયા લોકોને, કદાચ સુરતમાં આ વસ્તુ થઈ છે, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, મુંબઈની અંદર તો આપણને ખ્યાલ નથી, કારણ કે સુરતની જ અત્યારે રીલ્સ વધારે આવે છે. દાન તો આવ્યું પણ એમ નહીં, ત્યાં આવું આયોજન નથી ને, આપણે ખાલી સુરતમાં જ આપણે આ વસ્તુ થઈ છે એમ, સુરતની અંદર જ છે. બાકી આમ ભાવનગર, રાજકોટ અંદર જ છે બધું. હા હા, એટલે બીજા સિટીમાં નથી. અને તમારા સિટીની અંદર કંઈક પણ કોઈ આવા વ્યક્તિઓ હોય કે ભાઈ આવું આયોજન કરી શકે હોય તો ખાસ કરો. કારણ કે આ વસ્તુના લીધે શું છે કે જે બહેનો ખાસા સમયથી બહેનપણીઓ હોય, નાનપણીઓ, એ બધા ના મળ્યા હોય તો મળી શકે.
એટલે ખૂબ સરસ આવું આયોજન અત્યારે સુરતની અંદર છે. તમારા સિટીમાંથી હોય ને તો ખાસ કમેન્ટ કરજો અને કોઈ એવું આયોજન કરી શકે એમ હોય તો પણ તમે કરજો અને બહેનો બધાય મળજો. એટલે એનીવેઝ અત્યારે જવાનું છે પાર્સલની થોડીક વસ્તુઓ બધી લેવા માટેથી, તો બધી લઈ આવીને ફરી પાછું પેકિંગ બધું કન્ટિન્યુ કરવાનું છે. હવે મસ્ત મજાના ઘીની અંદર મમ્મીએ કરી દીધી છે અત્યારે લસણની ચટણી રેડી. એમ હા, લસકેદાર અને એટલી સરસ સુગંધ આવે ખાવાની તો ઓર મજા આવે. વાહ ભાઈ વાહ, વરસાદી માહોલમાં તો ઓર મજા આવે. લસણની ચટણી. બીજું શું શું રેડી કર્યું અત્યારે તમે? બનાવી સેવ એમ ને? સેવ બનાવી, કિલો સરસ, સરસ. રવાના લાડવા બનાવ્યા. ઓકે ઓકે, વાહ ભાઈ વાહ. તો પાછું 3-4 વસ્તુ બની ગઈ. હા હા, તો એવું છે અત્યારે. જો ભાઈ અત્યારે અહીંયા મસ્ત મજાની સેવ ચેવડો પણ બનાવ્યો હોય ફરસાણ. તો ફરીથી તો ચેવડો પાર્સલ થઈ ગયો? તો સેવડો એમાં એવું થાય ખારે થાય હા હા હા, ત્યારે એટલે તરત પેક કરવો પડે એને. પડે. હા હા, કારણ કે વરસાદી સિઝન છે એટલે એને પહેલા પેક કરવો પડે. એને છે ફરસાણને છે આ બધી વસ્તુઓને. અને અહીંયા લચકેદાર અત્યારે ઘીની અંદર સ્પેશિયલી લસણની ચટણી, કારણ કે ઘીની અંદર ખરેખર ખાવાની ઓર મજા આવે. તમે જે તેલમાં ખાઓ ને એની કરતાં વધારે મજા આવે. આ તો લસણની ચટણી રેડી થઈ ગઈ છે, સેવ રેડી થઈ ગઈ છે, અને ત્યાર પછી અહીંયા રવા માવાના લાડુ છે મમ્મીએ રેડી કરી દીધા છે. મસ્ત મજાના રવા માવાના લાડુ પણ જો આપણે પેક કરી દીધા છે, કોથળીની અંદર પેક કરી અને ત્યાર પછી ઉપરથી સીલ પેક મારી દીધું છે. એટલે શું છે કે કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. તો બોટલ એ પણ પેક થઈ ગઈ છે અને બાકીના પાર્સલો છે આપણા હવે થોડા ઘણા પેક કરવાના છે. 2 પાર્સલ અહીંયા કે જેમની આઈટમ રેડી થઈ છે એ પેક કરવાની, ને ત્યાર પછી બાકીના બધા પાર્સલ પેક થશે. અત્યારે વાગે છે 7 અને મસ્ત મજાના પાયા ઢોકળા બનાવજો એક નંબર. આ તો મકાઈ એક્સ્ટ્રા મસ્ત બન્યા છે. તો ત્યારે હું મમ્મી બેસી ગયા છે, વિશાલ થોડો સામાન હારવામાં છે, પાયા એક બે ડીશ બનાવે છે. હા, ખબર 15 જ મિનિટમાં ઢોકળા સાફ બધા બનાવીને complete. 2 ગેસે મૂકી દીધા. ઢોકળા બે ગેસ. 2 ગેસે મૂકી દીધા. વિશાલ કે એક ઘણો એટલા બધા કે બે ગેસે ચાલુ 2 ગેસે ગાય પતી જાય. તો આવી છે બધા ખાટિયા ઢોકળા ખાવા. મમ્મી કેક મજા આવે છે કે મમ્મી તો પૂછવું જ નહીં પડે, મમ્મી તો અંદરમાં વાળા ખાટિયા ઢોકળા તો એટલે મસ્ત મજા આવે. દીદી મને અને મમ્મીને આપણે ઇડલી સંભારે એટલા ભાવે, ઇડલી ચટણી અને ઢોકળા એટલા ભાવે. મને બેન નો ભાવે, પપ્પાને ને એને તો અમને બેન ભાવે કાઈ નહીં. ઓહો નહીં ઇડલી સંભાર મને નથી ભાવતા. આ ભાવે છે પણ સંભાર બને તો મને અને મમ્મીને ઇડલી ચટણી ભાવે. હા, ઇડલી ચટણી હોય તો આપણે આલે ખરા. મમ્મીએ બનાવી છે મસ્ત મજાની અત્યારે ટોપરાની ચટણી, એ પણ જબરી એકદમ. હે વિમળાબેન? મસ્ત બની છે. હે ને, મસ્ત બની છે. પણ ખરેખર કોમ્બિનેશન કેવું છે ખરેખર તમને કહું લીલા તો કોમ્બિનેશન છે જો આવું. થેપલા છે. થેપલાની અરે મમ્મી કે ચટણી બનાવો. મેં કીધું બનાવો આપણે. મેં કીધું બીજું શું હોય. મેં કીધું હે ને, મસ્ત મજાના અત્યારે ગરમા ગરમ થેપલા છે. સાથે જો અત્યારે અહીંયા ગોળ નખાઈ રહ્યો છે અને બાની થાળી રેડી થઈ ગઈ છે. પાર જ નથી. અથાણાનો પાર નથી ને? કેરી ગુંદા, મરચાં, હા, આદુ લસણ કેરી ને પછી ચટણી અને ઓલી કેરી નાની હજી કેટલા લીધા નથી. બેચોરા ને કેવડા ની તો લીધું નથી. જોઈ લે લ્યો. આટલા બધા અથાણા છે ને એની સાથે બેસી ગયા છીએ મસ્ત મજાના થેપલા અત્યારે એન્જોય કરવા. વરસાદ નથી આવતો નકર તો મજા આવે. વરસાદ છે નહીં, છે એવું. એનીવેઝ ચલો એમની સાથે જ આ બ્લોગનો અહીંયા જ કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.